નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 19/5/2026 છે અને રાત્રિના લગભગ 10 વાગ્યાનો સમય છે અને ખેડા શહેરનો 5 આટડી વિસ્તાર છે. અત્યારે અહીંયા તમે જુઓ, સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે. ડૉક્ટર જુબેદાબેનનું દવાખાનું છે અને અહીંયાથી આગળ જઈએ છીએ તો 5 આટડી છે સામે. ત્યાં સામાન્ય અજવાળો આવી રહ્યું છે કારણ કે ત્યાં જે પેલા રફુ કામ દરજીની દુકાન છે એ ચાલુ છે અને એમની લાઇટ, એમના શોપની લાઇટ ચાલુ છે, એને થોડું અજવાળું છે. અહીંયા પેલા ઇન્દોરી ટેલર્સ હતા એ જગ્યા છે, ભરત મામાનું ઘર છે ત્યાં આગળ, અને અહીંયા બેઠક મંદિરમાં જવાય એ રસ્તો, એ દરવાજો હતો. હવે અહીંયા જે આ જય મહારાજ રફુ સેન્ટર છે એમની થોડી વાત સાંભળીએ. લાઇટો બંધ છે, બહાર બધી લાઇટો બંધ છે. આ તમારી પોતાની લાઇટ ચાલુ છે એમ ને? તમે બહાર લાઇટ ચાલુ કરી છે? અચ્છા, એટલે તમારી પાર્ટનર? હા, બરોબર. અને આ પણ બીજી કોઈ પ્રાઇવેટ લાઇટ ચાલુ છે. આ 5 આટડી વિસ્તાર છે અને અહીંયાથી આપણે સાર્વજનિક દવાખાના તરફ જવાનો આ રસ્તો છે. તમે જુઓ, બિલકુલ અંધારપટ છે, સ્ટ્રીટ લાઇટો બંધ છે અને લગભગ અત્યારે 10 વાગ્યા પછીનો સમય છે. રાત્રે ઘણા બધા રાહદારીઓ, નગરજનો અવર જવર કરતા હોય છે, જેને રાત્રિ દરમિયાન બહારગામ જવાનું હોય અથવા નોકરી ધંધા પર જવાનું હોય તો એ લોકોને બહાર નીકળવું જ પડે છે. આ ઉપરાંત કેટલાક ફેમિલીવાળા પણ બહાર નીકળતા હોય છે. અત્યારે જો કેટલાક મહિલાઓ અને કેટલાક પરિવારજનો છે એ અત્યારે અહીંયા નીકળ્યા છે વાતો કરતાં કરતાં. અંધારામાં જુઓ તમે અટવાયા કરે છે. કોઈ આવા સ્કૂટર કે વ્હીકલ નીકળે તો થોડું અજવાળું થાય તો એના અજવાળામાં ઘણા બધા ઝડપી ચાલવા લાગે છે. આ પેલો તિજોરી વાળો ખાંચો કહેવાય છે. ડૉક્ટર પનારા અહીંયા રહેતા હતા અને પનારા બાલ મંદિર અહીંયા હતું. હવે અહીંયાથી થોડા આપણે આગળ જઈએ તો સામે સાર્વજનિક દવાખાનું છે. ત્યાં જો સ્ટ્રીટ લાઇટ ચાલુ છે, સાર્વજનિક દવાખાના જે ચોક જેવું છે ત્યાં સ્ટ્રીટ લાઇટો ચાલુ છે અને અહીંયાથી આગળ જૈન દેરાસર તરફ જવાય છે, ત્યાં પણ બધી સ્ટ્રીટ લાઇટો ચાલુ છે. પરંતુ આપણે જે 5 આટડી વિસ્તાર છે ત્યાં જ રાત્રિના સ્ટ્રીટ લાઇટો બંધ છે. અગાઉ 2-3 વખત પણ આવું થયેલું છે ને આપણે એના વિડીયો શેર કરેલા છે. અને આપણે પેલા શાંતિ નિકેતન વિદ્યાલય તરફ આવ્યા છે. અહીંયા જો જવાહર બાલ મંદિર છે, જૂના સંસ્મરણો છે. અહીંયાથી આગળ આપણે જઈએ એટલે જૈન મોટા દેરાસર તરફ, મોટો પટેલવાડો છે એ તરફ જવાય છે. અને અહીંયા સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, પરંતુ આપણે તેમ છતાં થોડું મેમોરિયલ શૂટ, રાત્રિનો નજારો કેવો હોય છે એ બતાવવા માટે થોડું શૂટ કર્યું છે. આજે જે 5 આટડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે, અંધકાર છે, તો એ થોડું શૂટ કર્યું. અને અહીંયા લાઇટો ચાલુ છે, સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, તો એ થોડું મેમોરિયલ શૂટ કર્યું. આ દવેભાઈ છે, જુઓ મિસ્ત્રી કાકાને બંને અહીંયા બેઠા જ હોય છે દરરોજ.
ઊંડી વાટ છે અને ઊંડી વાટમાં પણ થોડું ક્યારેક આવું અંધારું હોય છે. ત્યાંથી આગળ આવીએ વૈદવાડા તરફ તો ત્યાં પણ સ્ટ્રીટ લાઇટ બંધ છે. તો આપણે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે રાત્રિના સમયે આ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે એનું થોડું ધ્યાન રાખવામાં આવે. અહીંયા જો અહીંયા સ્ટ્રીટ લાઇટ બંધ છે અને અહીંયાથી આગળ વૈદવાડામાં લાઇટ ચાલુ છે. તો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જેપી સિરીઝ એ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.